નમસ્કાર મિત્રો, જેમ જેમ આપણું શરીર 60 વર્ષ વટાવે છે તેમ તેમ આપણું શરીર અંદરથી બદલાવા લાગે છે. આપણી પાચન શક્તિ ધીમી પડી જાય છે અને નસો કમજોર થવા લાગે છે. આ ઉંમરે આપણે વિચારીએ છીએ કે શાકભાજી ખાવું તો સ્વાસ્થ્ય માટે સારું જ હોય ને, પણ અહીં જ તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આયુર્વેદ અને સાયન્સ એવું કહે છે કે 60 વર્ષની ઉંમર પછી એવા 3 શાકભાજી છે જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આ શાકભાજીને તમારે મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. એ તમારા શરીરની અંદર સાંધાનો દુખાવો, યુરિક એસિડ અને બ્લડ શુગરને અચાનક વધારી શકે છે. પરંતુ ચિંતા ના કરો, સાથે જ એવી 3 શાકભાજી પણ છે જે 60 વર્ષની ઉંમરે તમારા માટે અમૃત સમાન છે, જે તમને 60 વર્ષની ઉંમરે પણ 30 વર્ષ જેવી સ્ફૂર્તિ આપશે, તમને તંદુરસ્ત રાખશે. સૌથી પહેલા વાત કરીએ એવી 3 શાકભાજીની જેને તમારે 60 વર્ષની ઉંમરે થોડું અંતર રાખવાનું છે અથવા તો ખાવાનું અવોઇડ કરવાનું છે. સૌથી પહેલા આવે છે બટાકા અને શક્કરિયા. તો આ બટાકા અને શક્કરિયા તમારે કેમ ન ખાવા જોઈએ? 60 વર્ષની ઉંમર પછી આપણો શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થઈ જાય છે. બટાકામાં ભરપૂર કાર્બોહાઈડ્રેટ્સ અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જે લોહીમાં સુગર લેવલ તરત જ વધારે છે. વળી તે શરીરમાં વાયુ એટલે કે ગેસ વધારે છે, જેનાથી ઘૂંટણ અને કમરનો દુખાવો 2 ગણો વધી જાય છે. બીજું છે રીંગણ. રીંગણ કેમ ના ખાવા જોઈએ? તો જુઓ, આયુર્વેદમાં રીંગણને વાત વધારનાર શાકભાજી કહ્યું છે. આધુનિક વિજ્ઞાન મુજબ રીંગણમાં સોલેનાઇન નામનું તત્વ હોય છે, જે સાંધાનો સોજો અને ગઠિયાના દુખાવાને ઉત્તેજિત કરે છે. જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો રીંગણ તમારા માટે ઝેર સમાન બની શકે છે. ત્રીજું છે કાચા ટામેટા અને દાણાવાળા શાકભાજી. કેમ ન ખાવું જોઈએ? તો જુઓ, ટામેટાના બીજમાં ઓક્ઝેલેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. 60 વર્ષ પછી કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા થોડી ધીમી પડે છે. વધુ પડતા ટામેટા કે તેના બીજ ખાવાથી કિડનીમાં પથરી થવાનું જોખમ અને પ્રોસ્ટેટની સમસ્યા વધી જાય છે. હવે વાત કરીએ એ 3 શાકભાજીની જેને તમારે તમારા ડાયટમાં રોજ લેવા જોઈએ. સૌથી પહેલું છે સરગવો. સરગવો 60 વર્ષની ઉંમર પછી એક સુપરફૂડ છે. કેમ ખાવું જોઈએ? સરગવામાં દૂધ કરતા 4 ગણું વધારે કેલ્શિયમ હોય છે. તે ઘૂંટણ અને સાંધાનો દુખાવો મટાડે છે અને સાંધા વચ્ચેનું ગ્રીસ ઓછું થતું અટકાવે છે. આ ઉંમરે હાથ અને પગમાં ધ્રુજારી અને ઝંઝનાટી આવતી હોય છે. સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન બી કોમ્પ્લેક્સ રહેલું છે, જે નબળી પડી ગયેલી નસોને ફરીથી એક્ટિવ બનાવે છે. સરગવો ખાવાથી શરીરની અંદર ઇન્સ્યુલિન વધે છે, જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. સરગવો નળીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરીને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે, જેના કારણે આપણું હાર્ટ પણ સારી રીતે કામ કરે છે. આમાં પાલક કરતાં 3 ગણું વધુ આયર્ન છે, જે શરીરમાં નવું લોહી બનાવે છે અને થાક દૂર કરે છે. સાથે જ નારંગી કરતાં 7 ગણું વધુ વિટામિન સી હોવાથી તે મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે. વડીલો માટે આ સરગવો કેવી રીતે લેવો જોઈએ એ સમજી લઈએ. તમારે 1 થી 2 સરગવાની સિંગ લેવાની છે. એને પાણીમાં સારી રીતે બાફી લેવાની છે. પછી એને ક્રશ કરીને એને તમારે ગાળી લેવું. ગાળી લીધા બાદ તમારે આ સૂપને હલકો ગરમ કરવાનો છે. એની અંદર તમારે ચપટી સિંધવ મીઠું નાખવું, મરી પાવડર નાખવો અને થોડું જીરું નાખવું અને એને ધીમે ધીમે પી લેવાનું છે. અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે આ સૂપનું સેવન જરૂરથી કરવું જોઈએ. બીજી શાકભાજી છે દૂધી અને ટિંડોળા. દૂધી અને ટિંડોળા દેખાવમાં એકદમ સામાન્ય શાકભાજી છે, પરંતુ આ બંને શાકભાજી 60 વર્ષની ઉંમરના લોકો માટે સૌથી સર્વશ્રેષ્ઠ શાકભાજી છે. દૂધીમાં 92% પાણી અને ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રણમાં રાખે છે અને હૃદયની નસોને આરામ આપે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘણું ઘટી જાય છે. 60 વર્ષની ઉંમર પછી મોટા ભાગના વડીલોને પેટ સાફ ન થવાની ફરિયાદ થતી હોય છે. દૂધીની અંદર સોલ્યુબલ ફાઈબર ખૂબ જ સારી માત્રામાં રહેલું છે, જેથી
પેટ સાફ ન થવાની સમસ્યા દૂર થાય છે. દૂધી પચવામાં એકદમ હલકી છે, લીવરને ઠંડક આપે છે, જેથી ગેસ અને એસિડિટીસ જેવી સમસ્યા તમારાથી દૂર રહે છે. દૂધી કુદરતી રીતે ડાયુરેટિક છે, એટલે કે તે શરીરમાંથી પેશાબ વાટે વધારાનો કચરો અને યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. ટિંડોળાની અંદર એવા અમુક તત્વો અને એન્ઝાઇમ્સ હોય છે જે શરીરમાં ગ્લુકોઝના મેટાબોલિઝમને સુધારે છે. 60 વર્ષ પછી જેમને ડાયાબિટીસ હોય તેમના માટે ટિંડોળાનું શાક ઇન્સ્યુલિન જેવું કામ કરે છે અને સુગર લેવલને અચાનક વધવા દેતું નથી. ટિંડોળામાં વિટામિન બી અને આયર્ન સારી માત્રામાં હોય છે. તે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે, જેથી ઉંમરના કારણે હાથ પગમાં થતી ધ્રુજારી, શૂન્યતા અને ઝંઝણાટમાં મોટો ફાયદો થાય છે. ત્રીજી શાકભાજી છે બ્રોકોલી, પાલક અને મેથી. કેમ ખાવા જોઈએ? તો જુઓ, લીલા પાંદડાવાળા શાકભાજી અથવા બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફોલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ ઉંમરે લોહીની ઉણપ થવી ખૂબ જ સામાન્ય છે. પાલક અને મેથીનું સેવન કરવાથી શરીરમાં નવું લોહી બને છે અને યાદશક્તિ પણ તેજ થાય છે. મેથી માત્ર સ્વાદ માટે નથી, આ શરીર માટે કુદરતી દવા જેવી છે. મેથીમાં ફાઇબર અને આયર્ન ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. ઘણા વડીલોને સવારે કમજોરી અને થાક લાગે છે. એવામાં મેથીનું શાક અથવા મેથીના થેપલા જો મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ મુજબ મેથી સાંધાને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. પાલકમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર હોય છે. આંખોની રોશની, હાડકાં અને લોહીની ઉણપ માટે પાલક ખૂબ લાભદાયક માનવામાં આવે છે. ઘણા લોકો 60 પછી નબળાઈ અને ચક્કર આવવાની ફરિયાદ કરતા હોય છે. એવામાં પાલક શરીરને અંદરથી તાકાત આપી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ ભાજીને બનાવો છો ત્યારે એને પાણીમાં ઉકાળી લેવાની છે, બાફી લેવાની છે. પછી એનું જે પણ એક્સ્ટ્રા પાણી હોય એ કાઢી લેવું. બાફી લીધા બાદ આ ભાજીને તમારે થોડું તેલ નાખી એની અંદર જીરું, અજમો, હિંગ નાખીને બનાવવું જોઈએ. આ રીતે બનાવેલી ભાજી પચવામાં હલકી બને છે અને ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી. એક ખૂબ જ નાની પણ બોનસ ટીપ: 60 વર્ષની ઉંમર પછી બની શકે તો તમારે કાચું સલાડ ખાવાનું અવોઇડ કરવું જોઈએ, કારણ કે કાચું સલાડ તમને ગેસ કરી શકે છે, શરીરમાં વાયુને વધારી શકે છે. મિત્રો, ઉંમર વધવી એ કોઈ સમસ્યા નથી, પરંતુ ખોટી રીતે ખાવું એ ખૂબ જ મોટી સમસ્યા બની શકે છે. ઘણીવાર લોકો દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ થાળીમાં એ શું ખાઈ રહ્યા છે એના તરફ એ ધ્યાન જ નથી આપતા. યાદ રાખજો, સાચો ખોરાક જ સૌથી મોટી દવા છે. જો તમે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો 60 વર્ષની ઉંમરે પણ તમારું શરીર હલકું રહેશે, સ્ફૂર્તિવાન રહેશે અને તમે હંમેશા તંદુરસ્ત રહેશો. તો મિત્રો, આ હતી 3 શાકભાજી જે તમારે 60 વર્ષની ઉંમર પછી ઓછી ખાવાની છે અને 3 શાકભાજી જે તમારે જરૂર લેવી જોઈએ. હવે કમેન્ટમાં જરૂરથી લખજો કે આમાંથી કઈ શાકભાજી તમને સૌથી વધારે ભાવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક હેલ્ધી વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, હસતા રહો.